हो बंसी कब बजाओगे बड़े नट हो हे बंसी कब बजाओगे तुम तो बड़े नट हो बंसी कब बजाओगे तुम तो बड़े नट हो बंसी कब बजाओगे तुम तो बड़े नट हो बंसी कब बजाओ तुम तो बड़े नट हो बंसी कब बजाओ भोली भाली सूरत तुम अपनी कब दिखाओगे भोली भाली सूरत तुम अपनी कब दिखाओगे पंछी में वो जादू है बजने लगे खुद खुद पंछी में वो जादू है बजने लगे खुद खुद बहुत प्यारी बंसी की हमको कब सुनाओगे बहुत प्यारी बंसी की हमको कब सुनाओगे जागो जागो हमें देखो नारी जताना दोगे
माया लगाड़ी रे वाली करो दाग राधा ढोलते कलम माया लगाड़ी रे गोपालानंद स्वामी महाराज की जय, सिद्धेश्वर महाराज की जय, हरिकृष्ण महाराज की जय, माची महाराज की जय। સ્વામિનારાયણની પ્રસાદી છે અને ખીચડી અને કઢી. તો પ્રસાદી તો એકદમ બહુ સારી છે અને પહેલાં ખાલી ખીચડી જ આપતા અને હવે સાથે કઢી બી આપે છે. તો આવજો, પ્રસાદી લેજો અને મસ્ત હનુમાન ચાલીસા અને બધું પ્રોગ્રામ હોય અહીંયા એવરી સેટરડેના. જય બજરંગબલી. જય શ્રી રામ. જય શ્રી રામ. બરોબર અવાજ ના આવે.
કે મારો નો નીકળો સર્વાવતારના કારણ આપણા સૌના દુઃખ દૂર કરતા એવા હનુમાનજી મહારાજ છે હો. આ કળિયુગની અંદર ભગવાન ભજવા પડે અને પડશે અને પડવાના જ છે. કારણ કે જ્યાં સુધી ભગવાન નહીં ભજો ત્યાં સુધી ભગવાન સુધી પહોંચવાના નથી. હનુમાન ચાલીસાના પાઠ કરો તોય ભલે, સુંદરકાંડના પાઠ કરો તોય ભલે, ગમે તેવા મંત્રોનો જાપ કરો પણ જાપ કરવા જ પડશે. જાપ નહીં કરો ત્યાં સુધી આપણે ભગવાન સુધી આપણી પહોંચ નહીં પહોંચી શકે. ભલે ભક્તો ઘણી બધી હનુમાન ચાલીસાના આપણને સંગીત ગાય આપણને એ અલગ અલગ રાગ રાણીથી આપણને સરસ સંભળાવી એકાગ્રતા રીતે આપણે વધારી સંગીતવાળા આજે છે પણ કાલે રવિ સભા છે મારી પાસે, યાદ રાખજો. હા, પાછું યાદ કરાવવું પડે. ભલે ભક્તો ખરેખર બહુ માહોલનો દિવસ એટલે એવો છે કે હરિલાલ જે રાઠોડ એમની પુણ્યતિથિ છે. એને આ મંદિર માટે બહુ બલિદાન આપ્યું છે. એ હરિલાલને વધાઈ દેવી ક્યાં એક તાલીઓથી જોરદાર. એમની પુણ્યતિથિ એટલે છે અને હકીકત એમનો સંકલ્પ પૂરો આજે થયો એટલે એનો કંઈક બીજા ભગતનો છે ને છોકરાનો બર્થડે હતો. આરવ ચોટાયા એટલે એનો છોકરાનો બર્થડે આવી જાય પણ એ ભાગ્યશાળી એટલે છે કે એનો બધો લાભ મળે બોલા છે. અને એમનો સંકલ્પ હતો ટેબલ ઉપર આવી ત્યારે મને કે સ્વામી મારે કરવું જ પડશે. કાંઈ વાંધો જો હરતા કરતા ભગવાન છે. અને જો ભગવાન જેવો સંકલ્પ પૂરો કરે ને એવો કોઈ કરે આપણી હાથમાં કાંઈ છે ને બધું ભગવાનના હાથમાં છે. એમની ઈચ્છા બહુ હતી. મને પછી રાજેશભાઈ કીધું મને કે આપણે બે ટેબલ કરી કાંઈ વાંધો નહીં પણ છતાંય ભગવાન એમની પર એવા રાજી છે, રાજીપો રહ્યો છે. તારી રતિલાલ છે ને એ તો એમની પુણ્યતિથિ છે પણ ભગવાનના ધામમાં બેઠા બેઠા અમારી હનુમાન ચાલીસા સાંભળતા છે કે મારી પરિવાર સત્કરાવ્યો મારી સાથે કરાયો અને ભગવાનના ચરણોમાં બેઠા બેઠા યાદ કરતા છે કે આ પરિવારને ખૂબ બળ આપે, શક્તિ આપે, વધારે સત્સંગ આપે, દિવસે સત્સંગ પ્રગતિ થાય અને એ પાછા મંદિરમાં બેસી એ ભગવાનને એવી પ્રાર્થના કરવી કે એમનો ખરેખર ભાવ પૂરો થઈ ગયો. તમારું નામ શું? કાંતાબેન છે. તમારું નામ? બેલા. એ બેલા બેન છે ને બહુ મને આમ હૃદયથી મને છે ને એ બિચારા ઊભા હતા ને જ્યારે ટેબલ ઉપર તારે મને આવડ આવી ગયા. કારણ કે રતિલાલભાઈ પુણ્યતિથિ કરાવવાની તો સારો કેમો બનશે. હરિભાઈ હરિલાલ છે ત્યારે મને ત્યાં સારું કેમનું થાય છે પણ ખરેખર એ બેની શ્રદ્ધા ભગવાને સાંભળી બોલો એમ. વિભીષણ